મિત્રો, અત્યારે હું જે તમને કહેવા જઈ રહ્યો છું તે કોઈ ધર્મગ્રંથની કોઈ સાધારણ વાર્તા કે મીઠો ઉપદેશ નથી. આ ગરુડ પુરાણનું એક કડવું, ભયાનક અને રૂવાડા ઊભા કરી દે તેવું સત્ય છે, જેને સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આપણા સમાજમાં, આપણા ઘરોમાં જ્યારે એક દીકરાનો જન્મ થાય છે ત્યારે ખુશીનો પાર નથી રહેતો. ઢોલ નગારા વાગે છે, મીઠાઈઓ વહેંચાય છે, આખા ખાનદાનમાં જશ્ન મનાવવામાં આવે છે. એક પિતાની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે. તેને લાગે છે કે તેના ઘડપણનો સહારો આવી ગયો, તેના વંશને અને તેના નામને આગળ વધારનારો વારસ આવી ગયો. તેને લાગે છે કે તેના જીવનની બધી તપસ્યા સફળ થઈ ગઈ. પરંતુ શું તમે ક્યારેય એકલા બેસીને તમારા દિલ પર હાથ રાખીને વિચાર્યું છે કે જે દીકરાને તમે તમારા ઘડપણની લાકડી સમજી રહ્યા છો, જે દીકરા માટે તમે દિવસ રાત ગધેડાની જેમ મહેનત કરી રહ્યા છો, શું તે ખરેખર તમારો સહારો બનવા આવ્યો છે? કે પછી તે તમારા પાછલા જન્મોનો કોઈ ખૂબ જ ભયાનક હિસાબ બરાબર કરવા આવ્યો છે? શું તે બાળક જે આજે તમારા આંગણામાં રમી રહ્યું છે તે કોઈ આશીર્વાદ છે કે કોઈ જૂના દુશ્મનનો શ્રાપ, જે આ જન્મમાં તમારા જ ઘરે, તમારા જ લોહીથી જન્મ્યો છે? આજે આપણે ગરુડ પુરાણ અને કર્મ સિદ્ધાંતના એ રહસ્યમય અને ખોફનાક પાનાઓ ખોલીશું જે હજારો વર્ષોથી માણસોની સમજની બહાર રહ્યા છે. આજે આપણે જાણીશું કે આખરે એક દીકરો કયા ઘરમાં જન્મ લે છે, કેમ અમુક છોકરાઓ પોતાના માતા પિતા માટે શ્રવણકુમાર બની જાય છે, અને કેમ અમુક છોકરાઓ પોતાના જ જન્મ આપનારા માતા પિતાની છાતી પર મગ દળે છે અને તેમને લોહીના આંસુ રડાવે છે. આ વિડીયોને ખૂબ ધ્યાનથી અને બિલકુલ અંત સુધી જોજો, કારણ કે અંતમાં ગરુડ પુરાણનું જે કડવું અને નગ્ન સત્ય તમારી સામે આવશે તે તમારા એ પુત્ર મોહને હંમેશા માટે તોડી નાખશે અને તમારી જિંદગી તથા તમારા પોતાના દીકરાને જોવાનો આખો દૃષ્ટિકોણ હંમેશ માટે બદલી નાખશે. આપણે બધા મનુષ્યો આપણા અજ્ઞાનમાં એવું જ માનીએ છીએ કે દીકરો હોવો એ આપણું બહુ સારું નસીબ છે. આપણને લાગે છે કે આપણે કોઈ મંદિરમાં કોઈ બહુ મોટી માનતા માની હતી, બહુ પૂજાપાઠ કર્યા હતા, ઠેર ઠેર જઈને માથું ટેકવ્યું હતું, એટલે ભગવાને ખુશ થઈને આપણને એક છોકરો આપી દીધો. આપણે તેને આપણી જીત અને આપણી પ્રાર્થનાઓનું ફળ માની લઈએ છીએ. પરંતુ ગરુડ પુરાણ ચીસો પાડીને કહે છે કે આ મૃત્યુલોકમાં, આ ધરતી પર કંઈ પણ તમારી મરજી કે ફક્ત તમારી માનતાઓથી નથી થતું. જ્યારે કોઈ ઘરમાં એક દીકરો પોતાનો પહેલો શ્વાસ લે છે ત્યારે તે કોઈ દુઆની સીધી અસર નથી હોતી. તે બ્રહ્માંડની સૌથી મોટી અદાલતમાં યમરાજના અચૂક ચોપડામાં નક્કી કરવામાં આવેલી એક બહુ જ કઠોર કર્મોની લેણદેણ હોય છે. આજે હું આત્મરહસ્યના આ મંચ પરથી ગરુડ પુરાણના એ સૌથી કડવા અને રડાવી દે તેવા પાનાને ખોલવા જઈ રહ્યો છું, જેને સાંભળીને કદાચ દુનિયાના કેટલાય પિતાઓના દિલ ધ્રુજી ઉઠશે. ગરુડ પુરાણમાં મૃત્યુના દેવતા યમરાજ અને પક્ષીરાજ ગરુડ વચ્ચે એક બહુ જ ઊંડો અને રહસ્યમય સંવાદ છે. એ સંવાદમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી જ્યારે આત્મા એક ઘાટા અંધકારને પાર કરીને યમરાજના દરબારમાં પહોંચે છે ત્યારે ચિત્રગુપ્ત એ આત્માના કર્મોનું રજિસ્ટર ખોલે છે. એ રજિસ્ટરમાં એ નક્કી થાય છે કે આ આત્માને હવે પાછા ધરતી પર કયા સ્વરૂપમાં મોકલવા. અને જ્યારે વાત એક પુત્રના રૂપમાં, એક છોકરાના રૂપમાં જન્મ લેવાની આવે છે ત્યારે આ પૂરેપૂરી રીતે ઋણાનુબંધના કઠોર નિયમ પર કામ કરે છે. ઋણાનુબંધ એટલે તમારા પાછલા જન્મોના કર્મોનું એ ભારે દેવું જેને ચૂકવ્યા વગર કોઈ પણ આત્મા મોક્ષ મેળવી શકતો નથી. શાસ્ત્રોમાં બહુ જ સાફ શબ્દોમાં લખ્યું છે કે એક દીકરો મુખ્યત્વે 4 કારણોથી 4 રૂપોમાં તમારા ઘરે જન્મ લે છે. અને આજે તમારે તમારા દિલ પર બહુ ભારે પથ્થર રાખીને એ નક્કી કરવાનું છે કે તમારા ઘરમાં, તમારા આંગણામાં રમી રહેલો દીકરો કે જે છોકરો આજે જુવાન થઈ ચૂક્યો છે તે આ ચારેયમાંથી કઈ આત્મા છે. પહેલું રૂપ અને બ્રહ્માંડનું સૌથી ભયાનક રૂપ, શત્રુપુત્ર. શું તમે ક્યારેય તમારી આસપાસ, તમારા પડોશમાં કે અખબારોમાં એવી દર્દનાક ખબરો વાંચી છે જ્યાં એક જુવાન દીકરો પોતાના જ વૃદ્ધ માતા પિતા પર હાથ ઉપાડે છે? જે દીકરો વાત વાતમાં પોતાના પિતાને ગાળો આપે છે, તેમની આખી જિંદગીની લોહી પરસેવાની કમાણી અને તેમની પૈતૃક સંપત્તિ છેતરપિંડીથી છીનવી લે છે, અને અંતમાં તેમને ઘરની બહાર ધક્કા મારીને ઠોકરો ખાવા માટે કે કોઈ અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં મરવા માટે છોડી દે છે? તે બિચારો વૃદ્ધ પિતા અને તે રડતી માં બંને હાથ જોડીને ભગવાનને પૂછે છે કે હે ઈશ્વર, અમે એવું કયું ઘોર પાપ કર્યું હતું કે તે અમને આવી ઓલાદ આપી? મેં તો મારું પેટ કાપીને આને ખવડાવ્યો હતો, મારી રાતની ઊંઘ બગાડીને આને ભણાવ્યો ગણાવ્યો હતો, મારું લોહી પીવડાવીને આને મોટો કર્યો હતો, તો પછી આ મારો જ કાળ કેમ બની ગયો?
અને મારી જ છાતીમાં ખંજર કેમ ભોંક્યો? ગરુડ પુરાણ કહે છે કે તે પિતાનું એ દર્દ બિલકુલ સાચું છે, પરંતુ તે કોઈ ખરાબ નસીબ કે ભગવાનનો અન્યાય નથી. તે શત્રુપુત્ર છે. આનો સીધો અને ખૌફનાક અર્થ એ છે કે પાછલા કોઈ જન્મમાં તમે તે માણસનું કોઈ બહુ મોટું નુકસાન કર્યું હતું. કદાચ તમે કોઈ બહુ ઊંચા પદ પર હતા, અથવા પોતાની તાકાત અને જુવાનીના નશામાં આંધળા હતા, અને તમે તે નિર્દોષ માણસની બધી સંપત્તિ લૂંટી લીધી હતી. તમે તેનો હક માર્યો હતો, અથવા તેને કોઈ બહુ ઊંડી અને જીવલેલ તકલીફ આપીને તડપાવીને માર્યો હતો. તે નિર્દોષ માણસ પોતાની જિંદગીની ભીખ માંગતો રહ્યો, તે રડતો રહ્યો, પણ તમારું દિલ ના પીગળ્યું. તે માણસ દર્દથી તડપીને મરી ગયો, પણ મરતી વખતે તેના દિલમાં, તેની આત્મામાં તમારા માટે ભયંકર નફરત અને આગ બળી રહી હતી. તેણે મરતી વખતે એ અટલ કસમ ખાધી હતી કે તે તમારી પાસેથી પોતાનો બદલો જરૂર લેશે. એ જ તડપતી હાથમાં, એ જ તમારો બહુ જૂનો દુશ્મન આ જન્મમાં તમારો સગો દીકરો બનીને તમારી જ પત્નીની કૂખે જન્મ્યો છે. તે તમારા ઘરમાં ફક્ત અને ફક્ત તમારી પાસેથી પોતાનો બદલો લેવા અને તમને લોહીના આંસુ રડાવવા માટે આવ્યો છે. યમલોકના ન્યાયે તેને તમારી સૌથી નજીક લાવીને બેસાડી દીધો છે, જેથી તમે તેનાથી બચીને ક્યાંય ભાગી ના શકો. જ્યાં સુધી તે તમારી એક એક પાઈ બરબાદ નહીં કરી દે, જ્યાં સુધી તે તમારા અહંકારને, તમારા ઘમંડને ધૂળમાં નહીં મેળવી દે, તેને શાંતિ નહીં મળે. તે તમારો વારસ નથી, તે તમારો સાક્ષાત કાળ બનીને આવ્યો છે. તે તમને ત્યાં સુધી તડપાવશે જ્યાં સુધી તમારા પાછલા જન્મનું એ ભયાનક દેવું પૂરું નથી થઈ જતું. હવે આવીએ બીજા રૂપ પર, ઋણપુત્ર. આ તે સંબંધ છે જે બહારથી જોવામાં બહુ નિર્દોષ લાગે છે, પરંતુ તે માતા પિતાની આત્માને અંદર સુધી હચમાવી દે છે. આ તે છોકરો છે જેના જન્મતાની સાથે જ ઘરમાં અચાનક બહુ બધી મુશ્કેલીઓ અને ગંભીર બીમારીઓ આવી જાય છે. તે બાળક બાળપણથી જ કોઈ ભયંકર અને અસાધ્ય રોગનો શિકાર બની જાય છે. પિતા દિવસ રાત મશીનોની જેમ ગધેડા જેવી મહેનત કરે છે. તે પોતાનું પેટ કાપે છે, પોતાની આખી જિંદગીની જમાપૂંજી તે દીકરાની સારવારમાં હોમી દે છે. મા દિવસ રાત મંદિરોમાં જઈને માનતાઓ માગે છે. તે પરિવાર ઠેર ઠેર ડોક્ટરો અને હોસ્પિટલોના ચક્કર કાપે છે. પોતાની પૈતૃક જમીન અને ઘર સુધી ગીરવે રાખી દે છે, જેથી કોઈ રીતે તે બાળકની જાન બચી જાય. પણ પછી એક કમનસીબ દિવસ આવે છે. ડોક્ટરો હાથ ઊંચા કરી દે છે, અને તે છોકરો, તે વહાલો દીકરો તે માતા પિતાને રડતા કકડતા છોડીને હંમેશા માટે મોતની ઊંડી ઊંધમાં સૂઈ જાય છે. ઘરમાં એક ભયાનક માતમ છવાઈ જાય છે. માતા પિતા જીવતા હોવા છતાં લાશ બની જાય છે. આખી દુનિયા કહે છે કે ભગવાને આ સીધા અને સારા લોકો સાથે બહુ મોટો અન્યાય કર્યો. આટલા સારા માતા પિતાને ભગવાને આટલું મોટું દુઃખ કેમ આપ્યું? પરંતુ ગરુડ પુરાણની એ સાચી અને નિષ્પક્ષ અદાલતમાં ભાવનાઓની કોઈ જગ્યા નથી હોતી. ત્યાં કોઈ અન્યાય નથી થતો. આ ઋણપુત્રનું કર્મબંધન હતું. આનો અર્થ એ છે કે પાછલા જન્મમાં તે પિતાએ અથવા તે પરિવારે તે આત્માના બહુ બધા પૈસા ખાધા હતા. કોઈ એવું ધન, કોઈ એવું દેવું જે તેઓ બેઈમાનીથી પચાવી ગયા હતા અને ચૂકવી શક્યા નહોતા. આ જન્મમાં તે આત્મા તેમનો સગો દીકરો બનીને આવી. તેણે પોતાના હિસ્સાના એ બધા પૈસા, એ બધું દેવું તમારા આંસુઓ અને તમારી પાઈના રૂપમાં, હોસ્પિટલોના બિલના રૂપમાં વસૂલ્યું, અને જેવું ચિત્રગુપ્તની ડાયરીમાં એ હિસાબ પૂરો થયો, એ દેવું ચૂકતે થયું, એ સંબંધ તે જ પડે સ્મશાનની રાખમાં બદલાઈ ગયો. તે આત્મા એક પળ પણ વધારે તમારા ઘરમાં ન રોકાઈ. તે પોતાની લેણદેણ પૂરી કરીને હંમેશા માટે ચાલી ગઈ. ત્રીજું રૂપ હોય છે સેવક પુત્ર. આ કલયુગમાં આ રૂપ બહુ ઓછું જોવા મળે છે, પરંતુ જ્યારે આવું થાય છે ત્યારે લોકો ઉદાહરણો આપે છે. ક્યારેક કોઈ ઘરમાં કોઈ દીકરો બિલકુલ શ્રવણકુમાર જેવો જન્મે છે. તે બાળપણથી જ પોતાના માતા પિતાનો બહુ આદર કરે છે. તે દિવસ રાત તેમની સેવા કરે છે. તે પોતે ફાટેલા કપડાં પહેરી લેશે, અડધી રોટલી ખાઈ લેશે, પણ પોતાના માતા પિતાને દુનિયાની દરેક ખુશી આપવાની કોશિશ કરશે. તેમના બીમાર થવા પર તે પોતાની રાતની ઊંઘ ઉડાવી દે છે. તે કોઈ પણ સૂગ રાખ્યા વગર, કોઈ પણ ફરિયાદ વગર તેમના મળમૂત્ર સુધી પોતાના હાથથી સાફ કરે છે. તે પોતાની ઈચ્છાઓનું, પોતાના સપનાઓનું અને ક્યારેક તો પોતાના લગ્ન સુધીનું ગળું ઘોંટી દે છે, પણ પોતાના વૃદ્ધ માતા પિતાને ક્યારે એકલા નથી છોડતો. આ તે મહાન આત્મા છે જેના પર તમે પાછલા કોઈ જન્મમાં કોઈ બહુ મોટો અને નિસ્વાર્થ ઉપકાર કર્યો હતો. કદાચ તમે કોઈ જન્મમાં તેની જાન બચાવી હતી, તેને ભૂખે મરતા બચાવ્યો હતો, અથવા તેને કોઈ ભયંકર સંકટમાંથી બહાર કાઢ્યો હતો. તે આત્મા તે મહાન ઉપકારને ભૂલી નહોતી. તે આત્મા આ જન્મમાં તમારા ઘરે તમારો આજ્ઞાકારી દીકરો બનીને તમારા એ જૂના પ્રેમનું દેવું ચૂકવવા, તમારા ઘડપણની એક મજબૂત લાકડી બનવા અને તમારી નિસ્વાર્થ સેવા કરવા આવે છે.
તે તમને સુખ આપવા આવે છે. અને અંતમાં આવે છે ચોથું રૂપ, ધર્મપુત્ર. આ ધરતી પર આ કળિયુગના સમયમાં લાખો કે કરોડોમાં કોઈ એક ઘરમાં જન્મ લે છે. આ તે અત્યંત પવિત્ર અને ઉચ્ચ કોટીની આત્મા હોય છે જે તમારા બહુ જ શુદ્ધ અને સંચિત પુણ્યોને કારણે તમારા ઘરે આવે છે. આ તે દીકરો હોય છે જે આખા કુળનું, આખા ખાનદાનનું નામ રોશન કરે છે, જે સમાજમાં ફક્ત પોતાના માટે નથી જીવતો પરંતુ બીજાના ભલા માટે કામ કરે છે, જે ભગવાનની સાચી ભક્તિ કરે છે, ધર્મની સ્થાપના કરે છે અને મૃત્યુ પછી પોતાના મહાન કર્મોથી પોતાના માતા પિતાની આત્માને પણ તારી દે છે, તેમને મોક્ષના માર્ગ પર લઈ જાય છે. તો શું આ બધી વાતોનો અર્થ એ છે કે દીકરાઓ ફક્ત સ્વાર્થ, નફરત અને જૂના દેવાનું જ એક રૂપ છે? ગરુડ પુરાણનું આ સત્ય બહુ કડવું જરૂર છે, તેને સાંભળવામાં બહુ તકલીફ થાય છે, પણ આ જ આ બ્રહ્માંડનો સૌથી અટલ અને નગ્ન નિયમ છે. પ્રકૃતિ કોઈની સાથે ક્યારેય કોઈ અન્યાય નથી કરતી. જે બીજ તમે વાવ્યું હતું, જે છેતરપિંડી કે જે પ્રેમ તમે પાછલા જન્મોમાં કોઈને આપ્યો હતો, તે જ ફળ આજે એક છોકરાનું રૂપ લઈને, એક દીકરાનું શરીર ધારણ કરીને તમારા આંગણામાં રમી રહ્યું છે. આ જ કારણ છે કે એક પિતા પોતાની દીકરીઓને જેટલો નિસ્વાર્થ અને કોમળ પ્રેમ કરે છે, દીકરાઓ સાથે અવારનવાર તેનો સંબંધ તેટલો જ સંઘર્ષભર્યો, તણાવપૂર્ણ અને કઠોર હોય છે. તમે જોયું હશે કે જેમ જેમ દીકરો મોટો થાય છે, પિતા અને પુત્ર વચ્ચે વિચારોનું એક યુદ્ધ શરૂ થઈ જાય છે. ઘરમાં એક વણલખ્યો તણાવ રહે છે. બંને એકબીજા પર પોતાનો અધિકાર જતાવવા માંગે છે. આ કોઈ પેઢીઓનો અંતર, જનરેશન ગેપ નથી. તે હકીકતમાં તે બે આત્માઓ વચ્ચે પાછલા જન્મોના જૂના કર્મોનો, અધૂરા હિસાબનો અને અધિકારોનો એક બહુ જ સૂક્ષ્મ અને ઊંડો ટકરાવ છે, જે શરીર બદલ્યા પછી પણ ચાલુ રહે છે. હવે અહીં દુનિયાનો સૌથી મોટો, સૌથી ઊંડો અને ડરાવનો સવાલ પેદા થાય છે. એક એવો સવાલ જે દરેક માતા પિતાની રાતની ઊંઘ ઉડાવી શકે છે. જો મારો દીકરો મારી પોતાની જાગીર નથી, જો તે મારા જ કોઈ જૂના દેવા, નફરત કે દુશ્મનીનું પરિણામ છે, તો હું શું કરું? હું એક પિતા કે એક મા તરીકે મારી જિંદગી કેવી રીતે જીવું? શું હું મારા દીકરાને પ્રેમ કરવાનું છોડી દઉં? શું હું તેને પારકો સમજીને મારા જ ઘરેથી કાઢી મૂકું? શું હું તેની પરવા કરવાનું બંધ કરી દઉં? ના, બિલકુલ નહીં. ગરુડ પુરાણ, આપણા પ્રાચીન શાસ્ત્રો કે ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર ગીતા તમને ક્યારેય કાયરોની જેમ તમારા સંબંધોથી ભાગવા માટે નથી કહેતી. તે તમને તમારા કર્તવ્યોથી મોઢું ફેરવવાની શિક્ષા નથી આપતી. ઉલટાનું, તે તમને અજ્ઞાનની એ ઊંડી ઊંઘમાંથી જગાડવાનું કામ કરે છે, જે ઊંઘમાં આજે આખો સમાજ સૂતેલો છે. શાસ્ત્રો બહુ જ સ્પષ્ટ કહે છે કે એક પિતા કે એક માતાનો સૌથી મોટો અને પહેલો ધર્મ છે પોતાના પુત્રનું યોગ્ય રીતે પાલન પોષણ કરવું, તેને ભૂખે ના મરવા દેવો, તેને સૌથી સારું શિક્ષણ આપવું, તેને સાચા અને ખોટાનો રસ્તો બતાવવો, તેને મજબૂત બનાવવો. પરંતુ સૌથી મોટી ભૂલ, સૌથી ભયંકર પાપ જે એક માણસ આજના આ આધુનિક અને લાલચુ સમાજમાં કરે છે, તે છે આંધળો પુત્ર મોહ. આજનો માણસ પોતાના દીકરા માટે બધું જ કરવા તૈયાર છે. તમે તમારા દીકરાને રાજા બનાવવા માટે તમારું ઈમાન વેચી દો છો. તમે બીજાને છેતરીને, ગરીબોનો હક મારીને, બેઈમાની અને ભ્રષ્ટાચાર કરીને કરોડોનું ધન કમાઓ છો, જેથી તમે તમારા દીકરા માટે એક આલીશાન મહેલ બનાવી શકો. તમે વિચારો છો કે આ મારી દોલત મારા વંશને આગળ વધારશે, મારા ઘડપણમાં કામ આવશે અને મારો દીકરો આખી જિંદગી જલસા કરશે. પરંતુ ગરુડ પુરાણ બહુ જ કઠોર અને ડરામણા શબ્દોમાં ચેતવણી આપે છે કે જે પિતા પોતાના દીકરાના મોહમાં આંધળા થઈને બીજાનો હક મારે છે, બીજાને લોહીના આંસુ રડાવીને પોતાના દીકરાની તિજોરી ભરે છે, મર્યા પછી યમદૂતો સૌથી ભયંકર, સૌથી ખૌફનાક અને રૂવાડા ઊભા કરી દે તેવી સજા તે આંધળા પિતાને જ આપે છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે તપ્તમૂર્તિ નામના એક બહુ જ ભયંકર નરકમાં તે પિતાની નગ્ન આત્માને લાલ ગરમ લોખંડના થાંભલાઓ સાથે ચિપકાવીને બાળવામાં આવે છે. તે તડપે છે, ચીસો પાડે છે, પણ કોઈ તેને બચાવવા નથી આવતું. અને જે દીકરા માટે, જે પોતાના એકમાત્ર વારસ માટે તમે તમારી આત્માનો સોદો કર્યો હતો, તે બધા ગંદા પાપ કર્યા હતા, તે દીકરો મૃત્યુ પછી તે ભયંકર નરકમાં તમારી સાથે તમારું દર્દ વહેંચવા નથી આવતો. તે દીકરો તો તમારા એ જ બેઈમાનીના પૈસાથી આ દુનિયામાં અય્યાશી કરે છે. તે તમારા મર્યાના થોડા દિવસ પછી જ તમારી ચિતાને અગ્નિ આપીને સ્મશાનથી નાહી ધોઈને પાછો આવે છે અને પોતાના કામ ધંધામાં, પોતાની જિંદગીની દોડમાં પાછો લાગી જાય છે.
તમારા પાપોનો બોજ, તમારા દુઃખોનો પહાડ ફક્ત અને ફક્ત તમારી એકલી આત્માને યુગો યુગો સુધી ભોગવવો પડે છે. એ પાપના ખાતામાં તમારો દીકરો ક્યારેય હિસ્સેદાર નથી હોતો. ગરુડ પુરાણમાં લખ્યું છે કે તપ્તમૂર્તિ નામના એક બહુ જ ભયંકર નરકમાં તે પિતાની નગ્ન આત્માને લાલ ગરમ લોખંડના થાંભલાઓ સાથે ચિપકાવીને બાળવામાં આવે છે. તે તડપે છે, ચીસો પાડે છે, પણ કોઈ તેને બચાવવા નથી આવતું. અને જે દીકરા માટે, જે પોતાના એકમાત્ર વારસ માટે તમે તમારી આત્માનો સોદો કર્યો હતો, તે બધા ગંદા પાપ કર્યા હતા, તે દીકરો મૃત્યુ પછી તે ભયંકર નરકમાં તમારી સાથે તમારું દર્દ વહેંચવા નથી આવતો. તે દીકરો તો તમારા એ જ બેઈમાનીના પૈસાથી આ દુનિયામાં અય્યાશી કરે છે. તે તમારા મર્યાના થોડા દિવસ પછી જ તમારી ચિતાને અગ્નિ આપીને સ્મશાનથી નાહી ધોઈને પાછો આવે છે અને પોતાના કામ ધંધામાં પોતાની જિંદગીની દોડમાં પાછો લાગી જાય છે. તમારા પાપોનો બોજ, તમારા દુઃખોનો પહાડ ફક્ત અને ફક્ત તમારી એકલી આત્માને યુગો યુગો સુધી ભોગવવો પડે છે. એ પાપના ખાતામાં તમારો દીકરો ક્યારેય હિસ્સેદાર નથી હોતો. શાસ્ત્રો બહુ જ સ્પષ્ટ કહે છે કે એક પિતા કે એક માતાનો સૌથી મોટો અને પહેલો ધર્મ છે પોતાના પુત્રનું યોગ્ય રીતે પાલન પોષણ કરવું, તેને ભૂખે ના મરવા દેવો, તેને સૌથી સારું શિક્ષણ આપવું, તેને સાચા અને ખોટાનો રસ્તો બતાવવો, તેને મજબૂત બનાવવો. પરંતુ સૌથી મોટી ભૂલ, સૌથી ભયંકર પાપ જે એક માણસ આજના આ આધુનિક અને લાલચુ સમાજમાં કરે છે તે છે આંધળો પુત્ર મોહ. આજનો માણસ પોતાના દીકરા માટે બધું જ કરવા તૈયાર છે. તમે તમારા દીકરાને રાજા બનાવવા માટે તમારું ઈમાન વેચી દો છો. તમે બીજાને છેતરીને, ગરીબોનો હક મારીને, બેઈમાની અને ભ્રષ્ટાચાર કરીને કરોડોનું ધન કમાઓ છો, જેથી તમે તમારા દીકરા માટે એક આલીશાન મહેલ બનાવી શકો. તમે વિચારો છો કે આ મારી દોલત મારા વંશને આગળ વધારશે, મારા ઘડપણમાં કામ આવશે અને મારો દીકરો આખી જિંદગી જલસા કરશે. પરંતુ ગરુડ પુરાણ બહુ જ કઠોર અને ડરામણા શબ્દોમાં ચેતવણી આપે છે કે જે પિતા પોતાના દીકરાના મોહમાં આંધળા થઈને બીજાનો હક મારે છે, બીજાને લોહીના આંસુ રડાવીને પોતાના દીકરાની તિજોરી ભરે છે, મર્યા પછી યમદૂતો સૌથી ભયંકર, સૌથી ખોફનાક અને રૂવાડા ઊભા કરી દે તેવી સજા તે આંધળા પિતાને જ આપે છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે તપ્તમૂર્તિ નામના એક બહુ જ ભયંકર નરકમાં તે પિતાની નગ્ન આત્માને લાલ ગરમ લોખંડના થાંભલાઓ સાથે ચિપકાવીને બાળવામાં આવે છે. તે તડપે છે, ચીસો પાડે છે, પણ કોઈ તેને બચાવવા નથી આવતું. અને જે દીકરા માટે, જે પોતાના એકમાત્ર વારસ માટે તમે તમારી આત્માનો સોદો કર્યો હતો, તે બધા ગંદા પાપ કર્યા હતા, તે દીકરો મૃત્યુ પછી તે ભયંકર નરકમાં તમારી સાથે તમારું દર્દ વહેંચવા નથી આવતો. તે દીકરો તો તમારા એ જ બેઈમાનીના પૈસાથી આ દુનિયામાં અય્યાશી કરે છે. તે તમારા મર્યાના થોડા દિવસ પછી જ તમારી ચિતાને અગ્નિ આપીને સ્મશાનથી નાહી ધોઈને પાછો આવે છે અને પોતાના કામ ધંધામાં પોતાની જિંદગીની દોડમાં પાછો લાગી જાય છે. તમારા પાપોનો બોજ, તમારા દુઃખોનો પહાડ ફક્ત અને ફક્ત તમારી એકલી આત્માને યુગો યુગો સુધી ભોગવવો પડે છે. એ પાપના ખાતામાં તમારો દીકરો ક્યારેય હિસ્સેદાર નથી હોતો. મિત્રો, ગરુડ પુરાણનું આ કડવું અને આંખો ખોલી દે તેવું સત્ય આપણને એ સમજાવે છે કે દીકરો કોઈ તમારી ખરીદેલી જાગીર નથી. તે કોઈ એવી સંપત્તિ કે પ્રોપર્ટી નથી જેના પર તમારો હંમેશા માટે હક છે. તે એક બિલકુલ સ્વતંત્ર અને આઝાદ આત્મા છે જે પોતાના પાછલા જન્મોની લેણદેણ પૂરી કરવા માટે પોતાની એક અલગ યાત્રા, પોતાનો એક અલગ પ્રવાસ ખેડી રહી છે. અને તમે ફક્ત તેને આ દુનિયામાં લાવવાનું એક સાધન છો, એક માધ્યમ છો. તમારા દીકરાને બેઇંતહા પ્રેમ કરો, તેને શ્રેષ્ઠ સંસ્કાર આપો, તેને દુનિયાની દરેક ખુશી આપવાની કોશિશ કરો. જ્યાં સુધી તમારા શરીરમાં જીવ છે, પિતા હોવાનો કે માતા હોવાનો દરેક ધર્મ નિભાવો. પરંતુ તમારી આત્માને, તમારા મોક્ષને અને તમારી આંતરિક શાંતિને તે પુત્ર મોહના લોખંડના પાંજરામાં કેદ ન કરો. તમારા મનમાં ખોટી અને પોકળ આશા ના પાડો કે તે હંમેશા તમારો દેવાદાર રહેશે, તે હંમેશા તમારી હામાં હા મિલાવશે અથવા તેને તમારા ઘડપણમાં તમારી સેવા કરવી જ પડશે. જે દિવસે તમે તમારા દીકરા પાસેથી બધી ખોટી આશાઓ છોડી દેશો, જે દિવસે તમે તેનું પાલન પોષણ ફક્ત તમારું પવિત્ર કર્મ સમજીને કોઈ પણ સ્વાર્થ અને કોઈ પણ ફળની ચિંતા કર્યા વગર કરશો, તે જ દિવસે તે જ પડે તમે તે ઋણાનુબંધના ખોફનાક અને જીવલેણ ચક્રવ્યૂહમાંથી હંમેશા હંમેશા માટે આઝાદ થઈ જશો. તમારી આત્માને તે મોક્ષ મળી જશે જેને મેળવવા માટે ઋષિમુનિઓ જંગલોમાં ભટકે છે. અને એક બહુ જરૂરી વાત,
જે આજના સમયમાં દરેક તે માણસે સાંભળવી જોઈએ જે પોતાના જ ઘરમાં દુઃખી છે. જો કોઈ દીકરો આજે પોતાના વૃદ્ધ માતા પિતાને રોજ રડાવી રહ્યો છે, તેમને વાત વાતમાં બેઇંતહા દર્દ આપી રહ્યો છે, તેમનું અપમાન કરી રહ્યો છે, તો હે પિતા, હે માતા, આજે તમારા આંસુ લૂછી નાખો. તમારા નસીબને રડવાનું બંધ કરો. તે ભગવાનથી ફરિયાદ કરવાનું અને તે દીકરાને કોસવાનું બંધ કરો. બસ શાંત મનથી એક ઊંડો શ્વાસ લઈને તમારા હાથ જોડો અને તે ઉપરવાળાને કહો, હે ઈશ્વર, હે પરમપિતા, મારું જે પણ પાછલા જન્મનું ભારે દેવું હતું, જે મેં આનું ખરાબ કર્યું હતું, જેનો બદલો આ મારી પાસેથી આજે લઈ રહ્યો છે, તે આજે મેં મારા આ આંસુઓથી, મારા આ અપમાનથી પૂરેપૂરું ચૂકવી દીધું. મારો હિસાબ આજે બરાબર થયો. હવે મારી કર્મોની ફાઇલ બંધ કર. મારી આત્માને આ દર્દથી, આ જૂના અને સડેલા બંધનથી હંમેશા માટે મુક્ત કર. જે દિવસે તમે આ કહી દેશો, તમારી અંદરની બધી લડાઈ ખત્મ થઈ જશે. આજે આપણે આત્મરહસ્યના આ મંચ પરથી ગરુડ પુરાણના એ સૌથી ઊંડા, સૌથી ડરામણા અને સૌથી કડવા સત્યને સ્પર્શ્યું છે, જેને પૂરી રીતે સ્વીકારવામાં માણસોની આખી જિંદગી નીકળી જાય છે. તેઓ ઘડપણની ઉંમરે પહોંચી જાય છે, છતાં તેઓ પોતાના બાળકોના મોહમાંથી બહાર નથી આવી શકતા. આપણે આજે જાણ્યું કે દીકરો કેવળ તમારો વંશ વધારનારો કોઈ વારસ નથી, પરંતુ તે તમારા પોતાના જ કર્મોનો સૌથી સચોટ, સૌથી ક્રૂર અને સૌથી સાચો હિસાબ કિતાબ છે, જે તમારા આંગણામાં ઊભો છે. જો આજે તમારા ઘરમાં દીકરો છે, તો તેને ફક્ત હાડકા માંસનું શરીર સમજવાનું બંધ કરો. તેને એક પવિત્ર આત્માના રૂપમાં જુઓ, જે પોતાની યાત્રા પર છે. તેને મોહની ભારે જંજીરોમાં બાંધીને તેના અને તમારા પાંખો ના કાપો. અને જો તમારો દીકરો ખરેખર આજે તમારી સેવા કરે છે, તમારા ઘડપણમાં તમારી સાથે ઊભો છે, તમારું પૂરું સન્માન કરે છે, તો રોજ સવારે ઉઠીને તે ભગવાનનો શુક્રિયો અદા કરો કે તમારો પાછલો જન્મ બહુ જ વધારે શુદ્ધ અને પુણ્યશાળી હતો. તમને એક સેવક અને ધર્મપુત્ર મળ્યો છે. જો ગરુડ પુરાણના આ રૂમાળા ઊભા કરી દે તેવા સત્યે, આ ઊંડા જ્ઞાને આજે તમારી આંખો ખોલી હોય, જો તમારા દિલમાં દબાયેલા કોઈ બહુ જૂના દર્દ, કોઈ ગૂંગળામણ અને બોજને આજે થોડો પણ હળવો કર્યો હોય, તો આજે એક નાનકડું પણ બહુ મહાન કામ જરૂર કરજો. આ વિડિયો, વાર્તા અત્યારે જ દરેક તે પિતા, દરેક તે માતાને શેર કરજો, જે આજે પોતાના પુત્રના મોહમાં પૂરી રીતે આંધળા થઈ ગયા છે, જે પોતાના કર્મ બગાડી રહ્યા છે. અને ખાસ કરીને તે માણસને જરૂર મોકલજો, જે આજે પોતાના જ પુત્રના આપેલા કોઈ ઊંડા દર્દમાં એકલા રૂમમાં બેસીને આંસુ વહાવી રહ્યા છે. તેમને આજે આ જ્ઞાનની, આ પ્રકાશની બહુ જ જરૂર છે. તેમના દિલને આ સત્ય બહુ મોટી શાંતિ આપશે. અને નીચે કોમેન્ટમાં પૂરા ગર્વ, પૂરા વિશ્વાસ, પૂરી નિડરતા અને પોતાની આત્માની સચ્ચાઈ સાથે લખો, મારો ઈશ્વર જ મારો અસલી વારસ છે, જેથી તે પરમપિતા નારાયણ સુધી તમારા મનનો આ ગુંજારવ, તમારી આત્માની આ આઝાદી પહોંચી શકે. આવા જ બહુ ઊંડા આધ્યાત્મિક જીવનના દરેક પડદાને ઉઠાવી દેનારા અને તમારી જિંદગીને અંદરથી પૂરી રીતે બદલી નાખનારા રહસ્યોની સફરમાં મારી સાથે હંમેશા જોડાયેલા રહેવા માટે આત્મરહસ્ય ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જાઓ. પોતાનું, પોતાના કર્મોનું, પોતાના માતા પિતાનું અને પોતાની આત્માનું બહુ બહુ ખ્યાલ રાખજો. તે પરમપિતા નારાયણ તમને અને તમારા પરિવારને આ દુનિયાના દરેક જૂઠા મોહથી મુક્ત રાખે અને તમને સાચી શાંતિ આપે.